આજે તારીખ 20/5/2026 રોજ સમગ્ર ભારત કેમિસ્ટ એસોસિએશન દ્વારા જે તમામ મેડિકલો બંધ પાડવાના નિર્ણયને લઈને તળાજા કેમિસ્ટ એસોસિએશન દ્વારા પણ તળાજાની તમામ મેડિકલો બંધ રાખીને ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનને સમર્થન આપ્યું અને સાથે કેમિસ્ટ એસોસિએશનની વિવિધ માંગણીઓને લઈને તળાજા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ સાથે મેડિકલ બંધ રાખવાને લઈને તળાજા શહેર અને તાલુકાની જનતાને ઇમરજન્સી મેડિસિનની જરૂર પડી હોય તેને લઈને તળાજા કેમિસ્ટ એસોસિએશન દ્વારા નિર્ણય લઈને તળાજાના 2 મેડિકલો લોકોની સેવામાં ખુલ્લા રાખવામાં આવ્યા હતા। એક વાવચોકમાં આવેલ તળાજા મેડિકલ અને બીજું દર્શન મેડિકલ। આ બંને મેડિકલો ખુલ્લા રહેશે, જેને લઈને લોકોને કોઈ પરેશાની ઊભી ન થાય। સાથે વધુમાં તળાજા કેમિસ્ટ એસોસિએશનના સભ્યોએ શું કહ્યું? આપના માધ્યમથી અને આપ પણ આપ પર જણાવો એમ। ખાસ કરીને ઓનલાઈન જે મેડિસિન છે એ તો ખાસ અમારે માટે ખૂબ અગત્યનું અને જરૂરી છે। ડુપ્લિકેટ દવાનું પણ વધી ગયું છે, જાન ગુમાવી ચૂક્યા છે, ઘણા લોકો જાન ગુમાવી ચૂક્યા છે। એટેકના લગતી દર્દીઓ, બીપીના શુગર માટેની, એટલે આની પર વધારે વજન આપી ધ્યાન આપે રજિસ્ટર ફાર્મસી દ્વારા વેચાણ થાય એવી અમારી રજૂઆત છે। આપ સૌને નમ્ર વિનંતી કરવામાં આવે છે। જોઈન્ટ સેક્રેટરી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશન, સેક્રેટરી શ્રી તળાજા કેમિસ્ટ એસોસિએશન। આજે અમે તળાજા કેમિસ્ટ એસોસિએશન અમારી જે 2-4 વસ્તુ સરકાર દ્વારા માગણી સ્વીકારવામાં નથી આવતી, GSR 817/2018 અને કોવિડ GSR 220/2020માં જે કાયદાઓ આવ્યા છે, બિનકાયદેસર રીતે ઓનલાઈન દવાઓનું વેચાણ થાય છે, બિન રજિસ્ટર્ડ ફાર્મસીસ્ટો રાખી અને કોઈપણ મેડિકલ ઓનલાઈન કરી અને દવાઓનું વેચાણ કરે છે। પ્રતિબંધિત દવાઓ જે છે જે અત્યારે યુવાધનોને ખૂબ જ નુકસાન કરે છે, તે ખરેખર નાર્કોટિક દવાઓ છે, એ રજિસ્ટર ફાર્માસિસ્ટ અને ડૉક્ટરની સીટ વગેરે આપણે આપી શકતા નથી, પણ ઓનલાઈન મારફતે આપવામાં આવે છે અને એના માટે અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને સરકારશ્રી આ કાયદો ઓનલાઈન ફાર્મસીનો તાત્કાલિક દૂર કરે એવી અમારા તળાજા કેમિસ્ટ એસોસિએશનની માગણીઓ છે। જોશી સત્કાર મેડિકલ હોલ તળાજાના સભ્ય, કેમિસ્ટ મેડિકલના સભ્ય। બીજું જરૂરમાં કહેવાનું એ છે કે જે ઓનલાઈન ડુપ્લિકેશન દવા જે આવે છે, જે દવા મોકલે છે બરાબર છે, પણ કોઈ નિર્ણય નથી કરી શકતા કે આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ, તેને કારણે ઘણી બધી જાનહાની થાય છે અને એવા કેટલાય કિસ્સા આવ્યા છે કે જે એટેકના દર્દીઓ, બીપીના દર્દીઓ અને એને લગતા કોઈ પણ દર્દીઓ જે પોતાની જાન ગુમાવી બેઠા છે ડુપ્લિકેટ દવાથી, જે ઓનલાઈન બંધ થવું જોઈએ। એમાં કોઈ ડૉક્ટર પણ નિર્ણય નથી લઈ શકતા કે શું કરવું આપણે, એટલે સ્પેશિયલી આ બધું ડુપ્લિકેશનને કારણે જ થાય છે અને આ બધું ઓનલાઈનને કારણે જ થાય છે, એટલે ઓનલાઈન દવા હંમેશા બંધ કરવી જોઈએ એવી અમારી માંગ છે। તળાજા મેડિકલ એસોસિએશનના સભ્ય, સત્કાર મેડિકલ જનરલ સ્ટોર તળાજા, નિલેશ જોશી। હાલ અત્યારે કોઈને ઇમરજન્સી હોય તો ઇમરજન્સીમાં કોઈને સારવાર લેવી હોય તો એના માટે દવા મળી શકે છે। એની માટે થઈને અમે 2 મેડિકલ સ્ટોરની વ્યવસ્થા કરેલી છે। એમાં એક ઇમરજન્સીમાં દર્શક મેડિકલ સ્ટોર છે અને બીજું તળાજા મેડિકલ સ્ટોર વાવચોકની અંદર રાખેલો છે। બંને માટે ઇમરજન્સી સારવાર, ઇમરજન્સી મેડિસિન મળી રહેશે અને તળાજાની જનતાને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે, એની અમે તકેદારી રાખીશું।